शीतले त्वं जगन्माता शीतले त्वं जगत्पिता शीतले त्वं जगद्धात्री शीतलाय नमो नमઃ। ગાથા સનાતન ધર્મ કથા પર આજના દિવસે આપણે શીતળા સાતમની વ્રત કથા સાંભળીશું તથા આ દિવસે શીતળામાની કઈ સ્તુતિ કરીને માને રીઝવવા અને શીતળા માતાના કયા મંત્રનો જપ કરવો તે સાંભળીશું। કથા પ્રારંભ। વ્રતનો દિવસ। શ્રાવણ વદ સાતમના દિવસને શીતળા સાતમ કહેવાય છે। સ્કંદ પુરાણ અને ભવિષ્યેતર પુરાણમાં આ વિશે ઉલ્લેખ છે। ઘણા શ્રદ્ધાળુઓ શ્રાવણ સુદ સાતમના દિવસે પણ શીતળા સાતમનું વ્રત કરે છે। વ્રતનું વધાન। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, શ્રીફળ કુલેરનો નૈવેદ્ય કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાવામાં આવે છે, ચૂલાને ટાઢો કરી એનું પૂજન કરી આંબો કે કપાસનો ઉગેલો છોડ મૂકવામાં આવે છે। શીતલાષ્ટકનો પાઠ કરવો અને કથા વાંચવી। વ્રત ફળ। શીતળાને લગતી કે તેના જેવી ગરમીના પ્રકોપવાળી બીમારીઓ થતી નથી। વ્રત કથા। વડાલી ગામે એક ગામમાં સાસુ, જેઠાણી અને દેરાણી રહેતા હતા। દેરાણી જેઠાણી બંનેને એક એક દીકરા હતા। મોટી વહુ ઝઘડાખોર અને ઈર્ષ્યાભેર હતી, જ્યારે નાની વહુ પ્રેમાળ અને દયાળુ હતી। રાંધણછઠનો દિવસ આવ્યો એટલે સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મોડી રાત સુધી રાંધતી રહી। એટલામાં નાની વહુનો છોકરો રડ્યો એટલે તે ઊભી થઈ એને આડે પડખે લઈ ધવડાવવા લાગી। હવે આખા દિવસની થાકી પાકી તે સૂઈ ગઈ ને ચૂલો સળગતો રહ્યો। મધરાત પછી શીતળામાં ફરતા ફરતા નાની વહુને ઘેર આવી પહોંચ્યા અને ચૂલા પર આણોટવા લાગ્યા। આથી શીતળામાં આખા શરીરે દાઝી ગયા। એમણે ગુસ્સે થઈ શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગી રહ્યો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત્યુ પામ્યો હતો। તેનું આખું શરીર બળી ગયું હતું। આ જોઈ બિચારી નાની વહુ હૈયાફાટ રુદન કરવા લાગી। તેને સમજતા જરાય વાર ન લાગી કે શીતળામાં મારા પર કોપાયમાન થયા છે। એટલામાં સાસુ આવી પહોંચ્યા। તેમણે પણ આ જોઈને દુઃખ થયું। તેમણે વહુને આશ્વાસન આપતા કહ્યું, વહુ બેટા શાંત થા, આમ રડે શું દહાડો વળે? શીતળામાં પાસે જા, એ સૌ સારાવાના કરશે। સાસુમાના આશીર્વાદ લઈ મૃત બાળકને ટોપલામાં રાખી નાની વહુ તો ચાલી નીકળી। રસ્તે જતા બે તલાવડી આવી। તલાવડી પાણીથી છલોછલ હતી। બંને તલાવડીના પાણી એકબીજામાં સમાઈ જતા હતા, પરંતુ જનાવર, પશુ પક્ષી કોઈ કરતા કોઈ તે તલાવડીનું પાણી પીતું નહોતું અને જો કદાચ ભૂલે ચૂકે પીવે તો તે મૃત્યુ પામતું। નાની વહુને રસ્તેથી પસાર થતી જોઈ તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, શીતળામાએ મને શ્રાપ આપ્યો છે, મારો છોકરો મૃત્યુ પામ્યો છે, માટે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। આ સાંભળી તલાવડી બોલી ઉઠી, બહેન અમારું પાણી કોઈ પીતું નથી અને જો પીવે તો મૃત્યુ પામે છે। અમે એવા તે શા પાપ કર્યા હશે? કૃપા કરી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુએ હા પાડીને આગળ વધી। આગળ જતા બે આખલા મળ્યા। તેમની કોટે ઘંટીના પળ બાંધેલા હતા અને બંને લડ્યા જ કરતા। નાની વહુને જોઈ આખલા બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? શીતળામા પાસે જાઉં છું, મારા શ્રાપનું નિવારણ કરવા। નાની વહુએ કહ્યું। આ સાંભળી આખલા બોલ્યા, અમે સદાય લડ્યા જ કરીએ છીએ, અમે એવા તે શા પાપ કર્યા હશે? માટે કૃપા કરીને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુએ ડોકી હલાવી હા પાડી। ત્યાંથી આગળ ચાલી રસ્તામાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં જીથરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા। તેમણે નાની વહુને જોઈ અને પાસે બોલાવી કહ્યું, અલીબાઈ આ ટોપલામાં શું લઈને જાય છે? તેના જવાબમાં નાની વહુએ પોતાની વિતક કથા કહી સંભળાવી, પરંતુ ડોશીએ તેની જરાય દરકાર કર્યા વગર પોતાના સ્વાર્થની વાત કરતા કહ્યું, અલીબાઈ મારું માથું જરા જોઈ આપને, આ જુઓ તો મારું લોહી પી ગયું છે। નાની વહુને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી, છતાં તેને ડોશીની દયા આવી।
આથી તે પોતાના મૃત છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેની જુઓ કાઢવા બેઠી ગઈ. ડોશીના માથામાંથી બધી જુઓ દૂર થઈ ગઈ, ખંજવાળ મટી ગઈ. આથી નાની વહુને આશીર્વાદ આપતા તેઓ બોલ્યા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. ત્યાં જ એક ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં પડેલો છોકરો સજીવન થઈ ગયો. આથી નાની વહુને આશ્ચર્ય થયું. તેને ખાતરી થઈ કે આ ડોશી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળામાં છે. આથી તે એમના પગે પડી. એ પછી વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાએ કહ્યું, બેટી, તેઓ પૂર્વજન્મમાં શોકીઓ હતી. રોજ એકબીજા સાથે ઝઘડ્યા કરતી હતી. કોઈ કોઈની મદદ કરે નહીં, શાક છાશ આપે નહીં, અને આપે તો પણ પાણી નાખીને. એમનું પાણી તું પીશ તો એમના પાપો નાશ પામશે અને એમનું પાણી મીઠું બનશે. એ પછી વહુએ આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાએ કહ્યું, બેટી, તેઓ પૂર્વજન્મમાં દેરાણી જેઠાણી હતા. એકબીજા સાથે બાઝિયા કરતા હતા, કોઈને દળવા ખાંડવા પણ નહોતા દેતા. આથી આ જન્મમાં તેઓ આખલા બનીને કોટે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે. એમના કોટેથી તું ઘંટીના પાળ છોડી નાખજે, જેથી એમના પાપોનો નાશ થશે અને તેઓ સંપીને રહેશે. નાની વહુ દરેકના પાપનું નિવારણ જાણી ખુશ થતી પોતાના છોકરાને લઈ ત્યાંથી ચાલતી થઈ. રસ્તે જતા તેને આખલા મળ્યા. નાની વહુએ તેમને માએ કહેલી વાત કરી સંભળાવી અને એમની કોટેથી ઘંટીના પળ છોડી નાખ્યા. તેથી તેઓ ઝઘડતા બંધ થઈ ગયા અને સંપથી રહેવા લાગ્યા. ત્યાંથી આગળ જતા તલાવડીઓ આવી. નાની વહુએ તેમને પણ માએ કહેલી વાત કરી અને પોતે તેમાંથી થોડુંક પાણી લઈને પીધું. આથી તલાવડીઓનું પાણી અમૃત જેવું થઈ ગયું અને અન્ય ગ્રામજનો પણ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. આમ સૌના શ્રાપનું નિવારણ કરતા નાની વહુ પોતાને છોકરાને હેમખેમ લઈને ઘેર પાછા ફરી. છોકરાને સજીવન થયેલો જોઈ સાસુમાં રાજી થયા અને જેઠાણી મોં મચકોડવા લાગ્યા. ત્યાર પછી બીજો શ્રાવણ મહિનો આવ્યો. જેઠાણીને થયું કે મારી દેરાણીને શીતળામાના દર્શન થયા એવા મને પણ દર્શન કરવા મળશે, માટે હું પણ એના જેવું જ કરું. એમ વિચારી તે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાતે શીતળામાં આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. આથી એમનું શરીર દાઝી ગયું. તેણે ગુસ્સે થઈ જેઠાણીને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. બીજે દિવસે જેઠાણીએ જોયું તો પોતાનો છોકરો મૃત્યુ પામ્યો હતો. આથી દુઃખી થવાને બદલે તે ખુશ થવા લાગી અને તે પણ દેરાણીની જેમ છોકરાને પોટલામાં રાખી શીતળામાની શોધમાં ચાલી નીકળી. રસ્તે જતા જેઠાણીને તલાવડીઓ મળી. તેમણે પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? જેઠાણીએ ગુસ્સે થઈ કહ્યું, તમારે શું કામ છે? જોતા નથી મારો છોકરો મૃત્યુ પામ્યો છે? હું શીતળામા પાસે તેને સજીવન કરવા જાઉં છું. બહેન, અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણીએ તો તરત ના પાડી દીધી અને ત્યાંથી ચાલવા માંડી. આગળ જતા તેને બે બળદો મળ્યા. તેમણે પણ પોતાનું કામ કરવા કહ્યું. જેઠાણીએ તેમને પણ નનો ભણી દીધો અને આગળ ચાલવા માંડ્યું. આમ જેઠાણીએ તલાવડી અને બળદને નિરાશ કરી મૂક્યા. આગળ જતા તેને એક ઝાડ નીચે બેઠેલી એક ડોશી મળી. તે માથું ખંજવાળતા કહેવા લાગી, બહેન, તું મારું માથું જોઈ આપને. આ સાંભળી જેઠાણીને દાસ ચડી અને તેના પર ગુસ્સો થઈ બોલી, બેસ બેસ ડોકરી, હું કઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. જોતી નથી મારો છોકરો મરી ગયો છે? હું શીતળામા પાસે જાઉં છું. આમ ડોશીને હળદૂત કરી તે આખો દિવસ પોતાના મૃતપ્રાય છોકરાને લઈને રખડી, પણ ક્યાંય શીતળામાના દર્શન ના થયા. છેવટે થાકી હારી રોતી કકડતી મૃત્યુ પામેલા છોકરાને લઈને ઘેર આવી. ડોશીના રૂપમાં શીતળામાને તે ઓળખી ના શકી, કોઈનું ભલું ના કરી શકી. તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું. મૃત્યુ પામેલો છોકરો ફરી પાછો ક્યારેય સજીવન ના થયો. કર્મ ભોગવવા પડે છે તે આનું નામ. દેરાણીએ સારા કર્મો કર્યા તેથી શીતળામાના દર્શન થયા અને જેઠાણીના કર્મ ભોગે તેનું બાળક મૃત્યુ પામ્યું. હે શીતળામા, જેવા દેરાણીને દર્શન આપ્યા અને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામા. શીતળા સાતમના દિવસે કરવાની પ્રાર્થના એટલે કે શીતલાષ્ટકમ. ઓમ અશ્ય શ્રી શીતલા સ્તોત્રસ્ય મહાદેવ ઋષિ અનુષ્ટુપ છંદઃ.
शीतला देवता लक्ष्मीर्बीजं भवानी शक्तिः विस्फोटकनिवृत्तये जपे विनियोगे। श्रीश्वर उवाच वन्देऽहं शीतलां देवीं रासप्रस्थादिगम्बरां मार्जनीकलशोपेतां शूर्पालङ्कृतमस्तकां। वन्देऽहं शीतलां देवी सर्वरोगभयापहां यामासाद्य निवर्तेत विस्फोटकभयं महत्। शीतले शीतले चेते योऽव्यूहादाः पीडितः विस्फोटकभयं घोरं क्षिप्रं तस्य प्रणश्यति। यस्त्वामुदकमध्ये तु धृत्वा पूजयते नरः विस्फोटकभयं घोरं गृहे तस्य न जायते। शीतले ज्वरदग्धस्य पुतिगन्धयुतस्य च प्रणष्टचक्षुषः पुंसत्वामाहुर्जीर्वनौषधम्। शीतले तनुजान्योगा ऋणाहरसिद्धुस्त्यजां विस्फोटकृदृणा नाम त्वमेकामृतवर्षिणि। गलगण्डग्रहारोगा ये चान्ये दारुणा नृणां त्वदन्योद्यानमात्रेण शीतले यान्ति संक्षयम्। न मन्त्रो नौषधं तस्य पापरोगस्य विद्यते। त्वमेकां शीतले धात्रीं नान्या पश्यामि देवतां। मृणालं तु सदर्शिं नाभिहन्मध्य संस्थितां। यस्त्वा सञ्चिन्त्ये देवी तस्य मृत्युर्न जायते। अष्टकं शीतला देव्या यो नरः प्रपठेत् सदा विस्फोटकभयं घोरं गृहे तस्य न जायते। श्रोतव्यं पठितव्यं च श्रद्धा भक्तिसम्निवते। उपसर्गविनाशाय परं स्वस्ययनं महत्। शीतले त्वं जगन्माता शीतले त्वं जगत्पिता शीतले त्वं जगद्धात्री शीतलायै नमो नमः। रासभोगर्दभश्रैव हरो वैशाखनन्दन शीतलावाहनश्रैव दुर्वाकन्दनिकृन्तन। एतानि खरनामानि शीतलाग्रे तु यः पठेत् तस्य गेहे शिशूनां च शीतलारुं न जायते। शीतलाष्टकमेवेदं न देयं यस्य कस्यचित् दातव्यं च सदा तस्मै श्रद्धा भक्तियुताय वे श्रद्धा भक्तियुताय वे। इति श्रीस्कन्दपुराणे शीतलाष्टकं स्तोत्रं सम्पूर्णम्। शीतला अष्टकम शिवाय शीतला सातમના દિવસે ઓમ ह्रीं श्रीं शीतलाય નમઃ આ નામનો પણ 11 વાર જપ કરી શકાય છે। તદુપરાંત ધ્યાન માટેનો મંત્ર ધ્યાયામિ शीतलां देवीं राशभस्था मार्जनी कलशोपेतां शुभ्रालङ्कृतमस्तकां। શ્રાવણ માસની તથા વર્ષ દરમિયાનની અન્ય કથા વાર્તા સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો। હરિઓમ તત્સત।